તમે બજારના કોઈ પણ રેડીમેડ પેકેટ ફરસાણ લઈ આવો, પછી વેફર હશે, કુરકુરે હશે, કોઈ પણ વસ્તુ હશે, અરે સિમ્પલ વઘારેલા મમરા પણ હશે, તો તેમાં તેલ માટે કયું વિકલ્પ વપરાય છે તમને ખ્યાલ છે કરી? તમે મોંઘામાં મોંઘી હોટલમાં ખાવા જાઓ કે જેનું એક થાળીની કિંમત 1200 રૂપિયા 1500 રૂપિયા હોય, તો તે હોટલની અંદર જે કંઈ તેલ વપરાય છે તે તેલ કયું વપરાય છે આપણે ક્યારે પણ વિચાર્યું છે ખરું? નથી વિચાર્યું. તો હવે વિચારવાની જરૂર છે, કારણ કે આ જે કંઈ વિકલ્પ આધુનિક જગતે આપણને આપ્યા છે તે ખૂબ ઘાતક છે. વર્તમાન સમયમાં બજારની કોઈ પણ ફૂડ પેકેટ વાળી વસ્તુ લઈ આવો, કોઈ પણ તમે ખાદ્ય વસ્તુ લઈ આવો કે જ્યાં તેલ અને ઘી વપરાય છે, એની માટે આ લોકો પાસે બે જ વિકલ્પ હોય છે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. એમાંનું પહેલું વિકલ્પ એટલે પામ તેલ. કોઈ પણ પેકેટ વાળી વાનગી લઈ આવજો, એના ઇન્ગ્રેડિયન્ટ વાંચજો કે તેમાં તેલ રૂપે કયું તેલ વાપરવામાં આવ્યું છે, તો 100% પામ તેલ હશે. વિકલ્પમાંનું પ્રથમ વિકલ્પ વપરાય છે એટલે પામ તેલ. પામ તેલ આપણા શરીર માટે